વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી આવ્યો છે। આજરોજ વહેલી સવારે મહુડી ભાગોળ વિસ્તારમાં બે ગાય તોફાને ચડી હતી। મુખ્ય માર્ગ પરથી જતા બાઇક અને ઓટો રિક્ષા પાછળ દોડી તેને નુકસાન પહોંચાડી બાઇક ચાલકોને નીચે ફેંકી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। સદનસીબે બાઇક પર સવાર ત્રણનો આબાદ બચાવ થવા પામ્યો હતો। મહુડી ભાગોળ વિસ્તારમાં સવારથી જ ગાય આખલાને આતંક મચાવી રહ્યા છે, ત્યારે નગરપાલિકા તંત્ર રખડતા ઢોરના નિયંત્રણ માટે પગલાં ભરે તે જરૂરી છે। આજે પશુના કારણે ભોગ બનનાર 10 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જે પૈકી રાજુભાઈ વિઠ્ઠલભાઈ પાટણવાડિયા, રમીલાબેન રાજુભાઈ પાટણવાડિયા, સુરેશભાઈ નગીનભાઈ પટેલ, સાજિદભાઈ મંસૂરી, ફિરોઝભાઈ ગરાસિયા, સુખાભાઈ તડવી, મીનાબેન તડવી, સુખીભાઈ વસાવા, સલીમભાઈ પઠાણ, લાલાભાઈ રાઠવા વગેરેઓને રખડતી ઢોરે ઇજાઓ પહોંચાડી હતી અને બાઇક અને રિક્ષાઓને નુકસાન થયું હતું। તો 2 કલાક તોફાની ચડેલી ગાય આતંક મચાવ્યો હતો, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે નગરપાલિકા રખડતા ઢોરોને પાંજરે પૂરવા પકડવાનો કોઈ ચોક્કસ પ્લાન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ફકીરા ખત્રી સાથે સીએન 24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।